પણ પ્રસરે છે। ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવાસન સ્થળ દીવમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। દીવ શહેર, ઘોઘલા, વણાકબારા, નાગવા, દગાચી સહિતના દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। દીવથી વરસાદની આ તસવીરો સામે આવી છે। વરસાદી માહોલ દીવમાં જામતા પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। ગીર સોમનાથમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુઆધાર બેટિંગ કરી। વેલણ, કાજ, ચીખલી, કડોદરા સહિતના ઉના, કોડીનારના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। દીવ કાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી। હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ જોવા મળ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। પાલનપુર પંથકમાં વરસાદ પડતા અનેક ગ્રામીણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વરસાદના પગલે પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે। મુખ્ય માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા। પસાર થતા અનેક નાના મોટા વાહનો બંધ પડી રહ્યા છે। ચાલકો રોડ ઉપર ભરેલા પાણીને જોઈને પરત ફરી રહ્યા છે તો મોટા વાહનો પણ મહામુસીબતે આ પાણીમાંથી નીકળી રહ્યા છે। વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા મજબૂર થયા છે। દર ચોમાસામાં આ માર્ગ ઉપર આ જ પ્રકારની સ્થિતિ ઊભી થતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ રોડને ઊંચો કરવાની માંગ કરી છે। પરિસ્થિતિ વસ્તીની એટલી ખરાબ થઈ જાય ને કોઈ મતલબ જ નથી। એટલું હરણગતિ બેઠી છે। આપણે અર્ધમાં આવીને ઓમ જોઈએ છે ને અર્ધમાં આવીને ઓમ જોઈએ, આખો ફેરો કાઢીને ઓમ આવે, ઘણા વડે ઓમ થઈને ઓમ લૂણવા ભમી નાખા આવે। એ રીતે આખી વસ્તી હરણગતિ હાલ બેઠી જવાની। છેલ્લા 5 વર્ષથી તો હું પોતે નિહાળું છું કે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે રસ્તો જ્યારે બી થોડો બી વરસાદ આવે છે તો રસ્તો બંધ જ થઈ જાય છે। અને આ રોડ બની ગયો છે પણ ખબર નહીં અડધો રસ્તો છોડી મૂકવામાં આવ્યો છે, તેના હિસાબથી આ પાણી ભરાય છે। પાલનપુરમાં સામાન્ય વરસાદ થતા પાલનપુર તાલુકાના માલણ ગામથી 25 ગામોને જે જોડતો રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે મહા મુશ્કેલી જે 2 વ્હીલર ચાલકો છે તે અહીંથી નીકળી રહ્યા છે અને અનેક વાહનો આ રસ્તાથી પરત પણ ફરી રહ્યા છે, કારણ કે આ રોડ ઉપર પાણી ભરાઈ જવાના લીધે અનેક ખાડાઓ પણ પડી ગયા છે અને ખાડામાં વાહનો પણ પટકાઈ રહ્યા છે। પાલનપુરમાં જે સામાન્ય વરસાદ પડ્યો છે આ સામાન્ય વરસાદની અંદર જ આ જે માલણ તરફનો જે રસ્તો છે 25 ગામોને જોડતો આ રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે એક ભાઈ કચરો લઈને અહીંથી નીકળી રહ્યા છે અને તે પણ ઘૂંટણ સમા પાણીમાં અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ અહીંથી પરત ફરી રહ્યા છે અને પરત પોતાના ગામમાં જઈ રહ્યા છે અને 10 કિલોમીટર દૂર ફરીને પાલનપુર જઈ રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે અનેકવાર વહીવટી તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને આ જે રોડ છે તે નવો બનાવવામાં આવ્યો છે, છતાં પણ આ રોડને ઉપર લેવામાં ના આવતા અત્યારે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે, પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં આવતી નથી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિવિલ હોસ્પિટલ ચોક, રામનાથપરામાં વરસાદની શરૂઆત થઈ છે। ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા પંચાયત ચોક, માલવીયા ચોકમાં વરસાદ વરસી રહ્યો છે। બસ સ્ટેશન, રેસકોર્સ, રિંગ રોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પણ ધીમે ધારે વરસાદનું આગમન થયું છે। ત્રિકોણબાગ, લીમડા ચોક, બહુમાળી ભવનમાં આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વરસાદની આ તસવીરો સામે આવી રહી છે। રાજકોટમાં વરસાદ વરસતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી લેતા આ વરસાદ તેઓ માટે લાભદાયી છે। પાકને જીવનદાન આપે તેવો વરસાદ છે। વધુ માહિતી મેળવીશું। અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા ચૂક્યા છે। અંકિત, જે રીતનો રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ધીમે ધારે વરસાદની શરૂઆત થઈને વાતાવરણ પણ ખૂબ જ સુંદર બની રહ્યું છે, લોકો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે?
ચોક્કસ હેતવી, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટ, પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે. રાજકોટની અંદર હાલ અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર બસ સ્ટેશન છે, મંગળા રોડ છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે. પશ્ચિમ રાજકોટની જો વાત કરવામાં આવે તો કલેક્ટર ઓફિસ, સાથોસાથ સિવિલ હોસ્પિટલ ચોક, કિસાનપરા ચોક, બાલભવન સહિતના જે વિસ્તારો છે, સાથોસાથ જૂનું એરપોર્ટ છે ત્યાં તે તમામ જગ્યાએ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે. લોકો પણ જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદની અંદર નાહવા માટે નીકળી પડ્યા છે. તો કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના કામ અર્થે બહાર નીકળ્યા હતા, જોકે વરસાદ આવતા તેઓ પણ હવે અન્ય જે જગ્યાઓ છે ખાસ કરીને તેની ખાસ કરીને બચવાનો જે વરસાદથી બચવાની છે તે સહારો છે તે લઈ રહ્યા છે. હું દ્રશ્યો પણ કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે થોડાક જ જે વરસાદ છે ત્યારે પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ અત્યારે રાજકોટની અંદર સામે આવી ચૂકી છે. હાલ અત્યારે વરસાદે વિરામ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવ્યા છે. જી હેતવી. બિલકુલ, ખાસ કરીને આવનારા 24 કલાક માટે રાજકોટમાં પણ સારા વરસાદની આગાહી છે. યલો એલર્ટ છે રાજકોટની અંદર અને તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે, સ્થાનિકો શું કહી રહ્યા છે અને આ 3 થી 4 દિવસ વરસાદનો આવો જ મિજાજ રાજકોટમાં જોવા મળે તેવી પણ શક્યતા છે. ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ન માત્ર રાજકોટ શહેરની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જસદણ, વિછિયા અને આટકોટની અંદર પણ હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આટકોટ શહેર તેમજ આટકોટની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને જે ખેડૂતોએ છેલ્લા 1 અઠવાડિયા અથવા તો 15 દિવસ અગાઉ જેમને વાવેતર કરી દીધું છે તેમના માટે એટલે કે આ જે વરસાદ છે તે કાચું સોનું સમાન વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે. અને અત્યાર સુધીમાં ખેડૂતો છે જે પ્રમાણે ખાસ કરીને વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ હાલ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે. જી હેતવી. અંકિત, આની સાથે જ અત્યાર સુધીમાં કેવો વરસાદ રાજકોટમાં થયો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે વલસાડ માટે ખાસ કરીને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કેટલા ઇંચ વરસાદની આગાહી છે રાજકોટ માટે? ચોક્કસ, હું સૌપ્રથમ તો કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અત્યારે પાણી છે તે નીચાણવાળા જે વિસ્તારો છે તે તરફ ગતિ કરી રહ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના કારણે રાજકોટની અંદર એનડીઆરએફની એક ટીમ છે તે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, સાથોસાથ એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવી છે. સાથોસાથ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એક જે એનડીઆરએફની ટીમ છે કે જેને રાજકોટથી દ્વારકા તરફ મૂવ કરવામાં આવી છે. ગત વર્ષે પણ આપણે જે પ્રમાણે પૂર આવવાની જે સમસ્યા છે તે સામે આવી હતી તેમાં સૌથી વધુ અસર જો કોઈ હોય તો તે જૂનાગઢ જિલ્લાની અંદર ઘેડ પંથક, સાથોસાથ વાત કરવામાં તો પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક છે, સાથોસાથ દેવભૂમિ દ્વારકા જિલ્લા છે અને ગીર સોમનાથની અંદર વધુ પ્રમાણમાં હાલાકી અને તારાજી છે તે જોવા મળી હતી. જી હેતવી. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. રાજકોટમાં હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. શહેરના જુદા જુદા ભાગોમાં વરસાદ હાલ વરસી રહ્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. સાથે જ વાત કરીએ જસદણના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આટકોટ, વિરનગર, ચીતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આટકોટ સહિત વિસ્તારોમાં વાવડી લાયક વરસાદ પછી ઝાપટા પડ્યા છે. 4 દિવસથી વરસાદ નહોતો આવતો, પરંતુ આજે વાતાવરણમાં જે પલટો આવ્યો છે, વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેને લઈને રસ્તા પર પાણી વહી રહ્યા હોય તેવી પણ કેટલીક તસવીરો સામે આવી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ધોધમાર વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ હાલ પોકારી ઉઠ્યા છે ત્યારે ઝાપટારૂપી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાની પણ માહિતી છે. તો એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે. ગુજરાત માટે આજનો દિવસ ઘણો જ ભારે છે. 4 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે. 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દ્વારકા, જામનગર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે. ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં 4 વાગ્યા સુધીમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે. 23 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દ્વારકા, જામનગર,
જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ હોવાનું સામે આવી રહ્યું છે. સાંજે 4 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે જ વાત કરીએ અમરેલી, ધારી, ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ આ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. ધારીના સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા, ફાસરિયા, ગીગાસણ, કાગસા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી, ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે જ અમરેલીમાં વરસાદની વાત કરીએ તે બાદ હવે મોરબીથી વાત કરીએ તો જિલ્લામાં પણ વરસાદી માહોલ